अलम भुवनैकपालम संसार माया मतिमोहजालम यशो विशालम शिशुपालकालम बालम कुंदम मनसा स्मरामि प्रभुर्नंद कुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं न संशयः। सन्माननीय श्री शास्त्री जी, श्री भागवत जी उभय चरणों में दंडवत प्रणाम करीने सर्व आयोजक वर्ग एवं श्री महाप्रभु जी ना लाडीला सर्वे वैष्णव हरि लीला गावत गोपी जन आनंद में निश दिन जाई बाल चरित्र विचित्र मनोहर कमल नयन व्रज जन सुखदाई हरि लीला गावत गोपी जन आनंद में निश दिन जाई बाल चरित्र विचित्र मनोहर कमल नयन व्रज जन सुखदाई मोहन मथन खंडन लेपन मंडन सुतपति सेवा चारियाम अवकाश नहीं पल सुमिरत कृष्ण देवा भवन भवन प्रतिदीप विराजत कर कंकण नूपुर बाजे परमानंद कौतूहल निरखी भांति सुरपति लाजे हरि लीला गावत गोपी जन आनंद में निश दिन जाई बाल चरित्र विचित्र मनोहर कमल नयन व्रज जन सुखदाई। प्रेम हृदय की वस्तु है परम गुह्य अनमोल कथने में आवे नहीं सके न कोई तुम। 5 વાતો પ્રેમ માટે બતાવવામાં આવી। પરમાત્મા શ્રી કૃષ્ણની આનંદમય લીલાઓનો શ્રવણ હૃદયમાં અત્યંત આનંદ ઉપજાવે છે। લીલા અર્થાત અનાયાસેન ક્રિયમાણા ચેષ્ટા इति लीला। भगवान आ सर्व ब्रह्मांडों सर्जन करता प्रभु आँखना पलकारामां अनेक ब्रह्मांडो सर्जन करी शके
અને અનેક બ્રહ્માંડોનું લય કરી શકે. સર્વશક્તિમાન ઈશ્વર છે. આ પ્રેમ એક એવો તત્વ છે કે જેને માટે નારદ ભક્તિ સૂત્ર પણ લખે છે કે પ્રેમ કેવો છે? પ્રતિક્ષણ વર્ધમાન છે. પ્રેમ સદા બળીબો કરે, જો શશિકલા સુબેશ, પય પૂનો યામે નહીં, યામે કબહુ ન શેષ. પ્રેમમાં કોઈ દિવસ સીમા આવતી જ નથી. પ્રેમ સર્વદા વૃદ્ધિને પ્રાપ્ત થતો રહે છે. અને પ્રેમમાં જ્યાં સ્વાર્થ આવ્યો, કામના આવી, પોતાના સુખની ઈચ્છા આવી, અથવા પોતાના ઉપર કેમેરો સેન્ટ્રલાઇઝ થયો, ત્યારે એ પ્રેમ નથી કહેવાતો. એ વ્યવહાર છે, એ લૌકિક શબ્દ છે. પ્રેમ નહીં, પ્રેમની છાયા છે. નિશ્ચિત છે દુનિયામાં પ્રેમ હોઈ જ શકતો નથી. શ્રી ગુસાઈજી પ્રભુચરણ શિરી ફરાદનો લૌકિક ઉત્કૃષ્ટ પ્રેમ માટે દાખલો આપે છે. આમ પણ લૈલા મજનુ કેસમાં પણ આપણે જોઈએ તો જ્યારે મજનુને બધા પથ્થર મારી રહ્યા હતા, તો મજબૂરન લોકોના કહેવાથી લૈલાને પણ હાથમાં કંઈક મજનુને મારવા માટે ઉપાડવું પડ્યું. પણ લૈલા ઉપાડી નથી શકતી, એટલે એને ફૂલની એક ગેંદ બનાવી અને મજનુની તરફ ફેંકી. આટલી વાત જોતાની સાથે મજનુનો હૃદય તૂટી ગયો કે લૈલા મને મારી તરફ કોઈક વસ્તુ ફેંકી શકે છે. આ વાત વિચારીને પણ લોકો એને પથ્થરથી મારતા હતા, કોઈ વાંધો નહોતો. પણ લૈલા ફૂલની પણ ગેંદ એના તરફ ઉછાળી શકે છે કે મારવા માટે ઉપાડી શકે છે. એનાથી એને બહુ દુઃખ થયું. તો પ્રેમની અંદર જરા પણ, જેમ ખીરમાં જરા પણ લીંબુનો ટપકો નાખી દઈએ તો પછી એ ખીર નથી રહેતી. તો દુનિયામાં જે પણ પ્રેમ છે, કહેવાતા જે પણ પ્રેમ છે, એ પ્રેમ નથી. ઇટ્સ એ શેડો ઓફ પ્રેમ. એટલે ક્યારે પણ આ દુનિયાવી પ્રેમમાં લપટાઈ જતા નથી, નહીં આવી જતા નહીં, અને પોતાના જીવનને એમાં નાખી દેતા નહીં. ભગવાન શ્રી કૃષ્ણ અનેક લીલાઓ વ્રજમાં કરી રહ્યા છે, આપણે જોઈ રહ્યા છે. આ સર્વ લીલાઓ ભગવાન ભક્તોના નિરોધ માટે કરી રહ્યા છે. નિરોધની એક પરિભાષા અર્ધી પરમ દિવસે જોઈ હતી. 2 પંક્તિઓ હતી. એક તો નિર્વચન વડે, એટલે ઇટિમોલોજિકલ ડેફિનેશન, નિતરામ રોધઃ ઇતિ નિરોધઃ. આ તો એનું નિર્વચન કહેવાયું. બીજી અર્ધી આપણે જોઈ હતી કે જેમાં પ્રપંચ વિસ્મૃતિ પૂર્વિકા ભગવદ આસક્તિ નિરોધઃ. પ્રપંચની જેમાં વિસ્મૃતિ થઈ જાય અને એકમાત્ર ભગવાનમાં જ ચિત્ત આસક્ત, એટલે ફેવિકોલ જેવી રીતે આપણે કોઈ વસ્તુ ચીટકાવી દઈએ અને પછી એ ઉખડે નહીં, એવી રીતની એ ચીટકી જાય
એને કહેવાય આસક્તિ. એકવાર મજાકની અંદર એક પિતા અને પુત્ર આપસમાં વાત કરી રહ્યા હતા. બહેનોની એક વાત મેં બતાવી હતી ગઈકાલે. આજે બીજી વાત કે સ્ત્રીઓને બોલવાની પણ બહુ આદત હોય છે. હું નથી કહેતી, મારા ઉપર નારાજ નહીં થતા. યાસ્ક મુનિ એટલે નિર્વચનકાર પણ કહે છે કે શબ્દાયતે, જે શબ્દ કરે ને બહુ શબ્દ કરે, એટલે એ ખાસ સ્ત્રી શબ્દ સંઘાતયો. આવો નિરુક્તમાં એક વાત. તો પહેલા આજકાલ તો કેટલી જાતના ફેવિસ્ટિક ને આ ને તે ને નીકળ્યા છે ને. તો पति पूछूं कि बेटा आज तेरी मम्मी की आवाज क्यों नहीं आ रही है? तो पुत्र कहूँ कि पिताजी आज मैंने ब्रश की जगह, ब्रश क्या टूथपेस्ट की जगह फेविस्टिक लगा दिया, इसलिए मम्मी जी की आवाज आज नहीं आ रही है. तो છોકરાઓ પણ ઓછા નથી હોતા અને આ રીતે કરતા હોય છે. તો અનેક વાતો ભગવાન, મતલબ આપણે નિરોધને જોઈ રહ્યા હતા કે પ્રપંચની વિસ્મૃતિ પૂર્વક તમારી આજુબાજુમાં શું થઈ રહ્યું છે એનો જ્યાં કંઈ ખ્યાલ ન હોય અને કેવલ એકમાત્ર ભગવાનમાં જ આસક્તિ હોય. આ સમંતા સપ્તમ પુરુષોત્તમજી મહારાજે ભક્તિવર્ધિનીમાં આ ડેફિનેશન લખી છે કે આ સમંતા સપ્તમ ચિત્તસ્ય એક પરતયા સંલગ્નમ ઇતિ આસક્તિ. અને વ્યસનની પરિભાષા બતાવી છે તદ વિના સ્થાતુમ અશક્ત. એના વિના જ્યારે રહેવાય જ નહીં એનું નામ છે વ્યસન. તો આપણને આ પ્રસંગ ખ્યાલમાં છે કે જ્યારે નવનીત પ્રિયાજીને પાન ઠાકુરજી રાજભોગ આવી રહ્યા હતા અને અક્કાજીએ એટલે શ્રી મહાપ્રભુજીના વહુજી શ્રી મહાલક્ષ્મી વહુજીએ ગદાધર દાસજીને આજ્ઞા કરી कि गज्जन धावन ने आज्ञा करी कि जाओ जरा ठाकुर जी के लिए पान ले आओ. तो गुरु आज्ञा ये तो टाળી न જાય એટલે લેવા માટે તો ગયા. લેકિન પાન લેવા ગયા અને એમને શ્રી નવનીત પ્રિયાજીનો એટલી સ્મૃતિ, એટલી યાદ થોડીક વારમાં જ, જેમ કુંભનદાસજીએ કહ્યું ને कि कितने दिन वह गए बिनु देखे. अरे हजू तो 12 वागे तो રાજભોગના દર્શન કરીને ગયા છે અને 4 વાગે ઉત્થાપનમાં તો એમને શું ફીલ થયો કે કેટલા બધા દિવસો આપને જોયા વગર થઈ ગયા. તો નવનીત પ્રિયજી રસ્તામાં બેહોશ થઈ ગયા. તો આ બાજુ રાજભોગ ધર્યા, જેમની કાનીથી રોજ આપણે ઠાકુરજીને રાજભોગ અરોગાવીએ છીએ. આજે શ્રી મહાપ્રભુજી અરોગાવી રહ્યા છે, પણ પ્રભુ જે છે તે રાજભોગ અરોગી નથી રહ્યા અને કહે છે મેરો ગજ્જન આવેગો તબ મેં અરોગુંગો. ત્યારે તપાસ કરવામાં આવી ફટાફટ ગજ્જન ધાવનની, અને એ તો ખબર છે ભગવાનનો કિલ્લોનો હતા, ભગવાનનો ઘોડો બનતા હતા અને ભગવાન એમને ઘોડો બનાવીને કેટલા રાજી અને કેટલી આનંદની ક્રીડાઓ કરતા હતા. તો આ રીતે નવનીત પ્રિયાજીમાં ગજ્જનધાવનની આસક્તિ અને ભગવાનની શ્રી નવનીત પ્રિયાજીને ગજ્જનધાવનમાં એટલે ભક્તની ભગવાનમાં અને ભગવાનની ભક્તમાં. તો આવો નિરોધ એટલે હવે બીજી પંક્તિ આવે છે કે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભક્તાસક્તિ નિરોધ. પહેલા તો ભગવદ આસક્તિ, જ્યારે ભગવાનમાં ભક્તની આસક્તિ હોય એ પાર્શલ પરિભાષા થઈ. અને જ્યારે
ભક્તની ભગવાનમાં આસક્તિ, ભગવાનની ભક્તમાં આસક્તિ થાય ત્યારે એ પૂર્ણ નિરોધનો ચક્ર થયેલું કહેવાય. એટલે આ દશમ સ્કંદની લીલાઓ એવી જ લીલાઓ છે કે જેમાં ભક્ત અને ભગવાન એકબીજાની અંદર નિરુદ્ધ છે. એટલે આ સ્કંદને નિરોધ નામ આપવામાં આવ્યું છે. હવે સેકન્ડ કેન્ટો એટલે બીજા સ્કંદમાં નિરોધની એક પરિભાષા ઓર આપવામાં આવી છે. નિરોધ માટે કહેવામાં આવ્યું છે કે ભગવાન નિરોધ અસ્ય અનુશયનમ આત્મનઃ સહ શક્તિભિઃ. જુઓ, નિરોધ અસ્ય એટલે પરમાત્મનઃ, અનુશયનમ, અનુશયન એટલે સૂઈ જાઓ નહીં, ગાદી તકિયા લઈને બપોરનો સમય થયો છે ચલો 20 મિનિટનો વિશ્રામ, એવું નહીં. અનુશયનમ નામ સ્થિતિ, એટલે ભગવાનની, નિરોધ અસ્ય પરમાત્માની સ્થિતિ, અનુશયનમ એટલે સ્થિતિ, એટલે ભગવાન પોઝિશનમાં છે હમણાં, તો ભગવાનની સ્થિતિ કેવી રીતે સ્થિતિ? નિરોધ અસ્ય અનુશયનમ આત્મનઃ સહ શક્તિભિઃ. ભગવાનની પોતાની શક્તિઓ જોડે સ્થિતિ, એનું નામ છે નિરોધ. હવે આ શક્તિભિઃ શબ્દ આપણને આગળ રાસ પંચાધ્યાયી જોતા કામ લાગશે. કારણ કે આ ગોપીજનો એ કોણ છે? ગોપીજનો એ સૂર્યથી જેમ સૂર્યની કિરણ અભિન્ન છે. આપણે બ્રહ્મસૂત્રમાં એક સૂત્ર છે પ્રકાશાશ્રય વધવા, એવી રીતે કે પ્રકાશ અને પ્રકાશનો આશ્રય, એટલે પ્રકાશ એટલે જે સનરેઝ આપણે ત્યાં આવે છે એનો આશ્રય એટલે સૂર્ય, એ બંને અભિન્ન છે. કારણ કે સૂર્ય ન હોય તો પ્રકાશ ક્યાંથી, અને પ્રકાશની સ્થિતિ સૂર્ય વડે. તો એવી રીતે જેમ એકબીજાથી અભિન્ન છે, એવી રીતે ભગવાન અને ભગવાનની શક્તિઓ એટલે આ ગોપિકાદી, તમે ભાગવતજીમાં જોશો કે એક પણ ગોપીનું નામ નથી માત્ર યશોદાજી સિવાય, એટલે અને રોહિણીજી, એટલે એ સિવાય આ આપણે જે બોલીએ છે ને કે આ પ્રભાવતી ગોપીને, આ ચંચલા ગોપીને, આ તો ઠીક છે, એના ઉપરથી જે બનેલા પ્રસંગો છે ભક્તોના ભાવના, તો ભાગવતજીની અંદર એક પણ ગોપીનું નામ નથી. એનું કારણ છે કે શક્તિનું નામ કઈ રીતે હોય? ધારો કે હમણાં પ્રકાશ આવી રહ્યો છે અને ઇલેક્ટ્રિસિટી આવી રહી છે, તો તમારા ઘરની ઇલેક્ટ્રિસિટી અમારામાં, હોસ્પિટલમાં કે કોઈ બીજાને ત્યાં દરેકમાં ઇલેક્ટ્રિસિટી છે. ઇલેક્ટ્રિસિટીનો અલગ અલગ કોઈ નામ નથી હોતું. સૂર્યની કિરણ અહીંયા પડે કે ત્યાં પડે કે તલાબમાં પડે, ગમે ત્યાં પડે, એનો કોઈ નામ નથી હોતો કે આ તલાબની કિરણ, આ કોઈ ઘરની કિરણ, એવો નામ નથી હોતો. એટલે ભગવાન અને ભગવાનની શક્તિઓ અભિન્ન છે. અને આપણને આ વાત સમજમાં નથી આવતી કે જેમ ઈશાવાસ્યોપનિષદમાં બતાવ્યો ને કે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. એટલે ભગવાન એક એવા પૂર્ણ તત્વ છે કે એમાંથી અગર આનો મેથેમેટિક્સ જ અલગ છે. 100માંથી 100 જોડો તોય 100 રહે, અને 100માંથી 100 બાદ બાકી કરો તોય 100 રહે. આ જ પ્રેમનો પણ ગણિત છે કે પ્રેમનો ગણિત જ અલગ છે. 1 + 1 = 1 જ. આ તો છે આપણો નોન ડ્યુઅલિઝમ કે તમે ગમે એટલું કરો. આ ભગવાન શ્રી કૃષ્ણ આ દશમ સ્કંદની લીલા એ ખરેખર આ બધી લીલાઓ પ્રેમાદ્વૈતને બતાવનારી લીલાઓ છે. આ વાસ્તવમાં પ્રેમમાં કેવી રીતે ભગવાન
ભક્તો જોડે અદ્વૈતપણો સાધે છે ત્યાં સુધી કે ભગવાન પણ પોતાની જાતને ભૂલી જાય છે. શ્રી રામ એ તો સેતુ બાંધે છે અને બાંધીને જોડે છે બધાને. લેકિન અહીંયા તો પંચમ સ્કંદની લીલામાં આપ શબ્દ સાંભળશો રાસ પંચાયતના 5મા અધ્યાયમાં. એ શું આવશે? ભિન્ન સેતુ. ત્યાં તો ભગવાન બધા જ જેટલી પણ મર્યાદાઓ છે આ બધી જ મર્યાદાઓ છોડી દે છે. ભગવાન ભિન્ન સેતુ બની જાય છે ત્યાં. પણ એ ક્રીડામાં, એ પ્રેમની અદ્વિતીય અવસ્થામાં, પ્રેમનો ક્લાઇમેક્સ ચરમ ઘટતી હોય છે. તો ભગવાનના પ્રેમી ભક્તો એટલે ભગવાન ઓર કોઈથી પણ નથી બંધાતા. નાહમ વેદય ન તપસા ન જ્ઞાનેન ન ચેતયયા જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેન પ્રવેષ્ટુમ ચ પરંતપ. એટલે ભગવાન કહે છે હું કોઈથી નથી બંધાતો. આપે કાલે આ શ્લોક સાંભળ્યો શ્રીમદ ભગવદ્ ગીતાનો કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ પરુતમ અશ્નામી પ્રયતાત્મના. એટલે શ્રી મહાપ્રભુજી અહીંયા વિશેષ વાત કહે છે. પત્રમ એટલે તુલસ્યાદિ, પુષ્પમ ભગવાનને કયો પુષ્પ? એટલે ગુલાબ તો આપણા વિદેશનું ફૂલ છે, આપણા ઇન્ડિયાનું, ભારતનું ફૂલ નથી. નહીં તો રાસ પંચાધ્યાયમાં કમલની માળાની જગ્યા ગુલાબની માળા આવતી. લેકિન ગુલાબ આપણો ફૂલ નથી, ભારતનો આવેલો છે, આયાત કરેલું છે. તો પત્રમ પુષ્પમ, તો અહીંયા પુષ્પથી આપ પહેલા પુષ્પ નહીં સમજતા, ફ્લાવર્સ. લેકિન મહાપ્રભુજીએ લખ્યું પુષ્પમ લવંગાદિ. લવંગ પણ પુષ્પ છે ને, પુષ્પનો ભાગ છે પેડનો. તો પત્ર તુલસી અથવા એક લવંગ. પત્રમ પુષ્પમ ફલમ. ફલમમાં મહાપ્રભુજીને પણ મને લાગે છે આ સિઝનનું આમ્રાદિ ખૂબ તપે તો મિષ્ટ થાય. આપણે રાહ જોઈએ છીએ હવે મોર આવી ગયા અને હવે આમ આવશે, તો કંઈ આમ એમને એમ નથી પકી જતા. અને બીજી વાત, એક વાત અહીંયા બતાવવામાં આવી ને કે ભાગવત જે છે એ વેદનો પરિપક્વ ફળ છે. તો જુઓ, આપણે પહેલાં જ્ઞાન અને વૈરાગ્ય એ બંનેને જગાડવા માટે નારદજીએ વેદ બધું જ સંભળાયું, ઘણા બધા કાર્યો કર્યા અને કંઈથી પણ કંઈ અસર ના થઈ. તો આપણને આમ થાય કે વેદથી જ તો શ્રીમદ ભાગવત આવેલું છે. તો પછી જો વેદથી કંઈ ના થયો જ્ઞાન વૈરાગ્યનો, તો પછી ભાગવતજીથી કેવી રીતે થશે? કારણ કે ભાગવત એનું ફળ છે. તો અહીંયા એક વાત મને સૂચે છે કે તમે આમ્ર મતલબ આમનો પેડ છે, આમનો પેડ છે અને એની પત્તીઓ છે અને એનો પેલો શું કહેવાય મોર જે પણ આ ગુજરાતીમાં કેવું પૈસા બહુ એક લાઈન આવડે નહીં. તો એ પત્તીને આપણે ખાઈએ તો એમાંથી આમનો મીઠો રસ આવશે. તો પછી તો આમથી પત્તીથી જ કામ ચાલી જાય. તો મુખ્ય તો વાત ફળમાં રહેલી છે. જે સ્વાદ ફળમાં છે તે એના પાંદડામાં, એની રૂટમાં, એના બીજમાં અથવા એના સ્ટેમમાં, તનામાં, એ કોઈમાં પણ નથી, લેકિન ફળમાં જ વાત રહેલી છે. તો ભાગવત એ ફળ હોવાથી એની જે ઇફેક્ટ, જે અસર જે થાય છે એનાથી આ ભક્તિ અને સર્વની મુક્તિ પ્રાપ્ત થાય છે. એક ઓર લાઈન આપને બતાવી દઉં, મેં વાંચી હતી ભાગવતાર્થ નિબંધમાં. અચ્છા, અને આ લાઈન બહુ પ્રસિદ્ધ નથી. શાસ્ત્રીજી એમાં લાઈન એ પ્રકારે છે કે સર્વ મુક્તિ નિવૃત્ત્યર્થમ વેદત્વમ તસ્ય નોક્તવાન. ભાગવતજી માટે સર્વ મુક્તિ નિવૃત્ત્યર્થમ વેદત્વમ તસ્ય નોક્તવાન. એટલે એનો મતલબ શું થયો? જો
વેદથી, વેદમાં બધાનો અધિકાર નથી. એટલે સ્ત્રી શૂદ્ર અને કોણ સ્ત્રી શૂદ્ર દ્વિજ બંધુ નામ ત્રયી ન શ્રુતિ ગોચરા. હા, આ આપણી મર્યાદા, આપણો પ્રોટોકોલ હતો કે સ્ત્રીઓ વડે, શૂદ્રો વડે અને દ્વિજ બંધુ એટલે જે બ્રાહ્મણો પોતાના બ્રાહ્મણ તરીકેના નિયમ પાલન નથી કરતા, ત્રિકાલ સંધ્યા ઇત્યાદિ નથી કરતા, પછી અગ્નિહોત્ર ઇત્યાદિ યજ્ઞ નથી કરતા, મતલબ જે બ્રાહ્મણો માટે વેદોમાં પ્રોટોકોલ બતાવવામાં આવ્યો છે એ નથી કરતા, તે આપણે દ્વિજ બંધુ કહેવાય. તો સ્ત્રી શૂદ્ર દ્વિજ બંધુ નામ ત્રયી ન શ્રુતિ ગોચરા. વેદ એ લોકો માટે નથી. અચ્છા, હવે આને પાછળ તો હું લંબાઈમાં નથી જાતી, લંબાડમાં નથી જાતી, કારણ કે આની પાછળ અલગ અલગ રીઝન પડેલા છે. સ્ત્રીઓ માટે કેમ મના કરવામાં આવ્યું, એમાં એનાથી એમ નહીં કે સ્ત્રીઓ ઓછી છે, પણ પુરુષો દ્વારા જ, મતલબ પુરુષ પતિની સાથે જો એ સારી રીતે જીવન વ્યતીત કરે તો પછી એને એ ફળ ઓટોમેટિક પ્રાપ્ત થઈ જ જાય છે. એનો અર્થ એ થયો કે તમે તમારા આશ્રમને, ગૃહસ્થાશ્રમને વિધિપૂર્વક નિર્વાહ કરો તો અલગથી વેદની તમારી કોઈ અપેક્ષા, આવશ્યકતા રહેતી નથી. આ એક જગ્યા વાત થઈ. તો આ 3 જણા વેદ નથી વાંચી શકતા, જોઈ શકતા. મને ખબર છે અમારે ત્યાં એક શાસ્ત્રીજી આવતા હતા, મારા એક ગુરુજી હતા, બધા જ કહેતા હતા કે આ દુર્વાસાની આગળ તમે બહુજીને ક્યાં બેસાડ્યા. વાસીને પણ કહ્યું, પછી ઇન્દિરાજીજીને પણ કહ્યું, પણ કેકા શાસ્ત્રીના નાના ભાઈ છે ને નાગરદાસજી બામણિયા, એ ટાઈમ પર દર સન્ડે અમને ભણાવવા માટે કાકા અમદાવાદથી આવતા. તો કાકાએ પણ કહ્યું કે આ દુર્વાસાની આગળ ક્યાં ભણવા બેસાડી દીધા. તો એ બ્રહ્મસૂત્ર ભાષ્યાલોચનકાર સાંખ્ય પદ્ધતિથી આ પંડિત મણિશંકરજી ઉપાધ્યાય, આપણે નામ સાંભળ્યું હતું. અને મારા ગુરુજી એ એટલા કોમલ હૃદયના કે અમે જ્યારે એમના ઘરે કોઈક વાર પણ જઈએ ને તો ગુરુજી આંખોમાંથી આંસુ ટપકાવતા અને બોલતા કે મેરે ઘર વલ્લભાચાર્ય પધારે હૈ. અને ખરેખર એમની આંખોમાંથી અશ્રુ આવી જતા. અને મને લાગે કોણે એમને અગ્નિની શીખડી કે દુર્વાસા કહી દીધા. ભણાવતા ભણાવતા એ રડતા ઘણી વાર તો, પણ એમને એક વાત હતી, જ્યાં સુધી જૂનો પાઠ યાદ કરીને ન આવો ત્યાં સુધી આગળ નહીં ચાલે. ગુરુજી કહેતા કે કલ કી વૃત્તિ યાદ આવૃત્તિ સર્વશાસ્ત્રાનામ બોધાદ અપી ગરીયસી. એટલે આપણે શાસ્ત્રો, કારણ કે અનધ્યાયે વિષમ વિદ્યા, 15 દિવસ આપણે જો વિદ્યાનો અભ્યાસ ન કરીએ તો પછી એ આપણી વિદ્યા જે છે ભૂલાઈ જાય છે, એને કાટ લાગી જાય છે. કહેવાનો અર્થ એ છે. તો એક બીજી પંક્તિ છે કે આવૃત્તિ એટલે રિપીટેશન, અભ્યાસ, આવૃત્તિ સર્વશાસ્ત્રાણામ, જે શાસ્ત્રો આપણે કરી શકાય છે એવા આવૃત્તિ સર્વશાસ્ત્રાણામ બોધાદ અપી ગરીયસી. આપણને બધા પાઠ કરવા માટે કહે છે, પણ ઘણીવાર ભલે એનો અર્થને આવડતો હોય, પણ એ શબ્દો જો તમારા માઇન્ડમાં સેટ થયેલા હશે તો ક્યારે ને ક્યારે કોઈ પણ અવસરે જ્યારે કોઈક બીજો બોલશે તો એનો અર્થ, તાત્પર્ય તમારા માઇન્ડમાં તરત સેટ થઈ જશે. પણ શબ્દ આવડતો હશે તો ને. એટલે આવૃત્તિ અર્થ સાથે કરવું જોઈએ એ જ બરાબર છે, પણ રોજ આવૃત્તિ પાઠ તો કરવું જ જોઈએ. એટલે એકવાર મને ખબર છે કે મારા શ્રી કશે પધાર્યા હતા અને અમે લોકો જઈ રહ્યા હતા, ત્યારે ઘણા લોકો બ્રહ્મસૂત્ર વાંચી રહ્યા હતા. તો મારા શ્રી પૂછ્યું કે તમને તો કાંઈ આમાંથી સમજ પડવાનું નથી, પછી શું કામ વાંચી રહ્યા છો? તો એ લોકોએ કેટલો સુંદર જવાબ આપ્યો કે જે ભલે અમે સમજી તો નથી શકતા, પણ વલ્લભ વાણીનો અક્ષર કાનમાં તો અમને પડે છે ને. તો એ પણ એ લોકોની ધન્યતા હતી. ક્યારેક તો સમજાઈ જશે.
તો આ રીતે તો આની આવૃત્તિની વાત હતી. તો હવે પાછી હું તો ભૂલી ગઈ કે શેને માટે આ બધી વાતો થઈ. ઠીક, તો હા, આપણે મૂળ પ્રેમ તત્વની વાત કરતા હતા. તો આ જે પ્રેમ તત્વ એક એવો તત્વ છે કે જે પરમાત્માને પણ ચુકાવી દે છે. राधा जी को कंगन छूटे नहीं, नाथ कैसे गज को फंद छुड़ायो, रेशम की गांठ राधा जी के कंगन की छूटे नहीं, कैसे गज को फंद छुड़ायो. मतलब भगवान श्री અને કહ્યું છે પેલા રસખાનજીએ કે બેઠ્યો પલોટત હે બેઠ્યો પલોટત कुंज कुटीर में बैठ्यो पलोटत राधिका पायन. એટલે ભગવાન પ્રેમની આગળ મોમ જેવા પીગળી જાય છે. અને ગોપી ગીતમાં પણ આપ લોકો એકવાર સાંભળશો કે ભગવાન પોતે એમ કહે છે કે ધારો કે કોઈ એક સભા રાખેલી હોય અને એ સભામાં ભગવાનનો બહુમાન કરવાનો હોય, એવોર્ડ આપવાનો હોય. એક એવોર્ડ તો મળી જ ગયો કાલે, ચૌર્ય વિદ્યા વિશારદ. આ એવોર્ડ તો ભગવાનને છે જ. અને બીજો પણ છે આમાં જ શ્રી મહાપ્રભુજી લખ્યું છે ચૌર્ય વિશંકિતે ક્ષણાય નમઃ. એવો છે કે ભગવાન વારંવાર પોતાનું મુખારવિંદ ઘડીકમાં આમ જોઈ રહ્યા છે કરીને કે કોઈ મને જોઈ તો નથી રહ્યો કે હું ચોરી કરી રહ્યો છું. તો ભગવાન તો લોકો ગોપીઓ ઈચ્છે છે કે અમારે ઘરે આવે અને પ્રભુ આને લે, એટલી વાર પણ રોકાય. એટલે ગોપીની ઈચ્છા છે કે પ્રભુ આ મારું માખણ ખાય. અને એ તો એમનો ભગવાને આ જો સૌથી પહેલી અગર કોઈ મંડળી બનાવી હોય ને, માખણ ચોર મંડળી, તો પહેલી ભગવાને બનાવી. પછી બહુ ટાઈમની થઈ જાય ભાઈ, મને એ બહુ ચિંતાઓ સતાય પછી. તો કારણ કે મહાપ્રભુજી ચિંતા અને સ્મરણની પણ એક ડેફિનેશન આપી છે દશમ સ્કંદમાં જ. સ્મરણ એટલે અનાયાસ જે આપણને યાદ આવી જાય, દેટ ઇઝ સ્મરણ. અને સપ્રયાસ આપણે જ્યારે કોઈ વાતને વિચારીએ, હા, તો એને કહેવાય ચિંતનમ. તો પ્રયત્ન, એફર્ટ કરીને. તો શાસ્ત્રમાં આપણે એફર્ટ કરીએ છીએ. અથ ઇદમ મતલબ આપણે હવે આનું વ્યાખ્યાન કરીએ છીએ. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, અથ યોગાનુશાસનમ ઇત્યાદિ પ્રકારથી. અને પછી ચિંતન, વિચાર કરવામાં આવે છે. તો આ તો થઈ મતલબ સ્મરણ અને ચિંતનની વાત. તો આ રીતે હવે મારે બસ હમણાં એક જ વાત કહેવાની હતી કે ભગવાન પ્રેમથી એટલા મોમ જેવા. હા, તો ગોપીજનો ગોપી ગીતમાં વાત આવે છે કે જ્યારે ભગવાન કહે છે કે કોઈ સભા તૈયાર થઈ હોય મને બહુ અપમાન આપવાના માટે, અથવા તો રૂકમિણીજીએ જેવી રીતે આપ્યો ભુવન સુંદર, મિસ્ટર યુનિવર્સ, બલ્કि બ્રહ્માંડોમાં, હે પ્રભુ આપ સુંદર છો. તો બ્રહ્માંડોમાં પ્રભુ આપ સુંદર છો, એ રૂકમિણીજી કહી રહ્યા છે. તો એ વાત તો આપણે પોતે પણ ફીલ કરીએ છીએ કે કૃષ્ણ જેવા સૌંદર્યવાન, કામદેવથી પણ સાક્ષાત મન્મથ એવા જે પરમાત્મા છે. તો ભગવાનને તો ઘણી ડિગ્રીઓ અપાય એમ છે. પણ પ્રેમની વાતમાં બસ હું આ એક વાત આપને કહું છું કે ભગવાન જે છે પોતાની 125મી વયની સમય પર ભગવાનને ગોપીજનોનો મળ્યાનો ગાળો થયો 100 વર્ષ. પણ 100 વર્ષ પછી પણ ભગવાનને ગોપીજનોની યાદ એની એ રીતે તાજા છે. અને ગોપીજનો
તો ભગવાનમય થઈને જીવી રહ્યા હતા. અને એ ફિલિંગ્સ પછી ભગવાનને છે કે ગોપીજનો મારા મય થઈને અને જીવન વ્યતીત કરી રહ્યા છે, અને એ પણ હાર્ડલી શ્વાસ લઈ રહ્યા છે. એટલે જિંદગી છે, શ્વાસ છે તો આવી રહ્યો છે. બાકી તો ધોકણી હોય ને પેલો લુહારની, એમાં પણ શ્વાસ તો ચાલે છે. પણ આ ગોપીજનો તો બસ ભગવાનમય થઈને જીવી રહ્યા છે. એ ગોપીજનો માટે ભગવાન એક વાત બોલે છે. આ શ્લોક તાનાવિદન મય્યનુષંગબદ્ધ ધિયઃ સ્વમાત્માનં અધસ્તતેદં યથા સમાધૌ મુનયો સ્થિતો યે નદ્યઃ પ્રવિષ્ટા ઇવ નામરૂપે. જ્યારે અક્રૂરજી, બધા પછી અક્રૂરજીને ક્રૂર કહેતા થઈ ગયા, ભગવાનને લઈ ગયા એટલા માટે. તો એ અક્રૂરજી જ્યારે અમે બંને ભાઈઓને જ્યારે મથુરા લઈ જઈ રહ્યા હતા, ત્યારે તા ના વિદન એટલે તે મારી ગોપીઓએ ના વિદન મારા સિવાય કંઈ જાણ્યું નહીં. મય અનુષંગ બદ્ધ ધિયઃ એટલે એ ગોપીજનો કેવા હતા કે જેમનો બુદ્ધિ, જેમનો આત્મા, જેમની દરેક વસ્તુ મારામાં જ એકમાત્ર બંધાયેલી હતી, મારાથી જ એકદમ બંધાયેલી હતી. અને સ્વમ એટલે પોતાને, પોતાની આત્માને અહીંયા કે ત્યાં કંઈ પણ એમને મારા સિવાય કંઈ જાણ્યું નહીં. જેવી રીતે હવે આ જુઓ, પ્રેમમાં પણ એ જ સમાધિ, મતલબ યોગમાં તો વ્યક્તિ શું ફીલ કરે છે? અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. હવે હું જ બ્રહ્મ છું તો પછી પામવાનું કહી રહ્યું નથી. પણ એમાં ચૂકાઈ એ જાય છે યોગની અંદર કે ખરેખર જે બ્રહ્મથી પણ પર, એટલે જેને આપણે લોક વેદાતીત બ્રહ્મ કહીએ, જો અક્ષર એને પણ બ્રહ્મ કહેવાય. આપણે ઉપનિષદ જોઈ જાઓ તમે કે તસ્માદ વાય તસ્માદ આત્મના આકાશ સંભૂત આકાશાત વાયુ વાયોરગ્નિરગ્ને આપ અદ્ય પૃથ્વી પૃથ્વીભ્યો અન્નમ અને અન્નાદ રેતઃ અને સવા એષ પુરુષ અન્ન રસમય. તો આમાં આખી ક્રોનોલોજી બતાવેલી છે કે ભગવાનથી પહેલા અક્ષર બ્રહ્મ ભગવાને ક્રિએટ કર્યા. એટલે ભગવાને કિંચિત પોતાનો આનંદ સંકોચ્યો તો અક્ષર બ્રહ્મનો ક્રિએશન થયો. એને અક્ષર બ્રહ્મ કહેવાય. આપણે જે અક્ષરધામ જોઈએ છે બધા, તો પહેલા ભવન નિર્માણ કરે છે અને બધું જે છે પછી એમાં ભગવાનની પ્રતિષ્ઠા કરે છે. લેકિન આપણે ત્યાં આ આપણી ફિલોસોફીની અંદર આનંદનો સંકોચ કરે એટલે અક્ષર કહેવાય. એ અક્ષર એ પરમાત્માના ચરણારવિંદ રૂપ પણ છે. અક્ષર એ ભગવાનનો ધામ પણ છે, ભગવાનનું નિવાસ સ્થાન પણ છે. આપણે જ્યારે ઠાકુરજીની સેવાના રૂમમાં જઈએ છીએ એ પણ અક્ષર રૂપ છે અને એ અક્ષરમાં ઠાકુરજી બિરાજે છે. હવે જેની પાસે કેવળ ઝાંપીજી છે એ ઝાંપીજી પણ અક્ષર રૂપ છે. હવે આગળની પંક્તિ છે
यथा समाधौ मुनयो स्थितोए नद्य प्रविष्टा इव नाम रूपे. તો જેવી રીતે મોટા મોટા ઋષિ મુનિઓ સમાધિમાં સ્થિત થઈને અને મોટી મોટી ગંગા ઇત્યાદિ નદીઓ સમુદ્રમાં મળીને પોતાના નામ અને રૂપને ખોઈ દે છે. પછી ગંગા ગંગા નથી રહેતી. સમુદ્રના પાણીમાંથી આપણે કાઢી ના શકીએ કે ધીસ ઇઝ ધ વોટર ઓફ ગંગા. પછી એ બધું એકરૂપ થઈ જાય છે. તો એવી જ રીતે એ ગોપીજનો મારામાં એક રૂપ થઈ ગયા. આ કેવલ આપણે પ્રેમના મહાત્મ્ય અને પ્રેમ તત્વ શું છે એની ચર્ચા કરી. તો હવે એનાથી આગળ તો समय આપણને કહે છે कि अब घड़ी बहुत आगे बढ़ गई है, अब प्रभु की लीलाओं को सुनना है.